तो नमस्कार दोस्तों, स्वागत है आप सबનું આપણી ચેનલ ફોરકે ગુજરાતી ઉપર અને દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર અને બીજા અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે ચાર મોટા સમાચારની જ્યારે વાત કરવાની છીએ ત્યારે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, એટલે કે આવનારા 2 દિવસ વરસાદની આગાહી છે। ત્યારે આજે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અને મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને અમરેલીના વિસ્તારમાં ઝાપટું અને છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે જાન્યુઆરી, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા, નગર હવેલીથી લઈને અમદાવાદ સુધીમાં અને સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ₹450માં મળશે ગેસ સિલિન્ડર, એટલે કે રાજ્યમાં લોકો માટે નવા વર્ષ સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને ₹450માં ગેસનો સિલિન્ડર મળશે અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે અને ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો ₹925ની આસપાસ મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ હવે મોબાઈલ ખરીદવા માટે પણ 6000ની સહાય મળશે, એટલે કે મિત્રો તમે આ સહાય લીધી છે કે નહીં તે તમે આપણા કોમેન્ટ બોક્સમાં જણાવજો। પરંતુ જો તમે પણ મોબાઈલ પણ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને ₹6000ની સહાય। જી હા મિત્રો, સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટમાં નંબર પર ₹6000 જમા કરવામાં આવશે। મિત્રો, જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર છે। જો કોઈ ખેડૂતે ₹13,000ની કિંમતનું સ્માર્ટફોન ખરીદ્યું છે તો તેની ખરીદ કિંમતનો 40% એટલે કે ₹5200 અથવા તો 6000 જેમાંથી ઓછું થતું હોય તે રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2000ના હપ્તાને લઈને મોટું અપડેટ સામે આવી છે, એટલે કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। એવામાં ઘણા ખેડૂતો જેઓ તેમના ખાતામાં આ પૈસા મેળવી શકતા નથી તેવા આવા ખેડૂતોને પહેલાં તેમની સ્થિતિ તપાસવી પડશે અને પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓમાં ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને બિયારણ સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે। તેમજ આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે। મિત્રો, વાત કરવામાં આવે પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો નવેમ્બર 2023માં બહાર પાડવામાં આવ્યો છે। ત્યારબાદ ખેડૂતો હવે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે અને આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા ફોરકે અપડેટના 4 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા